ધોરણ 4 નવનીત કંપની ક્વિક એન્ડ લર્ન બુક ધોરણ 4 વિષય કોમ્પ્યુટર એનું પ્રશ્નપત્ર કયા સેમેસ્ટરનું છે? સેમેસ્ટર 1નું કેટલા પાઠ લેવામાં આવ્યા છે? 1 થી 3 પાઠ લેવામાં આવ્યા છે. એનું એક પાછળ જે સ્વાધ્યાય આપ્યું છે પત્ર સેમ્પલ માટે તે જોઈએ. આદર્શ પ્રશ્નપત્ર જોઈએ. સેમેસ્ટર 1 માટે છે. અભ્યાસક્રમ રહેશે પાઠ 3. ત્યારબાદ કુલ માર્ક છે 40 માર્ક પેપર હશે. 2 કલાકનો ટાઈમ હશે. હવે આપણે પેપર જોઈએ. પહેલો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ટોટલ 20 ખાલી જગ્યા હશે અને પહેલી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા યુનિટમાં સીપીયુ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઘટકો હોય છે જે પ્રોગ્રામ મુજબ ઇનપુટ ડેટા પ્રોસેસ કરીને તૈયાર કરવામાં મદદ કરે છે. જવાબ આવે છે મેમરી કે પ્રોસેસ. સાચો જવાબ છે પ્રોસેસ. બીજું, લખાણ અથવા ચિત્રની છપાયેલી નકલ ખાલી જગ્યા કહે છે. જવાબ આવે હાર્ડ કોપી. ત્રીજું, કોઈ કાર્ય કરવા માટે અથવા ડેટા પર કાર્ય કરવા માટે કોમ્પ્યુટરને આપેલી તર્કબદ્ધ સૂચના ખાલી જગ્યા કહે છે. જવાબ આવે પ્રોગ્રામ. ચોથું, ખાલી જગ્યા યુનિટ બધા જ ડેટા પ્રોગ્રામ અને કરે છે. મેમરી અને પ્રોસેસિંગ. મેમરી. પાંચમું, કોમ્પ્યુટરમાં એન્ટર કરાતા ડેટાને ખાલી જગ્યા કહે છે. પ્રોગ્રામ કે ઇનપુટ. સાચો જવાબ ઇનપુટ. છઠ્ઠું, ખાલી જગ્યાને કોમ્પ્યુટરનું મગજ કહે છે. સીપીયુ કે વીડીયુ. સાચો જવાબ છે સીપીયુ. સાતમું, કોમ્પ્યુટરના બધા જ સાધનો જેમ કે કીબોર્ડ, માઉસ વગેરે ખાલી જગ્યા એને હાર્ડવેર કહે છે. આઠમું, વિન્ડોઝના મુખ્ય સ્ક્રીન ખાલી જગ્યા કહે છે. ટાસ્ક બાર કે ડેસ્કટોપ. જવાબ આવે છે ડેસ્કટોપ. નવમું, ડેસ્કટોપ પર દેખાતા નાના ચિત્રને ખાલી જગ્યા કહે છે. ઠીક કે આઇકન. સાચો જવાબ આવે છે આઇકન. 10મું, ટાસ્ક બારની ડાબી તરફ ખાલી જગ્યા બટન આવેલું હોય છે. વિન્ડો કે સ્ટાર્ટ બટન. સાચો જવાબ આવે છે સ્ટાર્ટ બટન. 11મું, વિન્ડોઝમાં કમાન્ડની યાદીને ખાલી જગ્યા કહે છે. બાર કે મેનુ. જવાબ આવે છે મેનુ. 12મું, જ્યારે તમે કોઈ પ્રોગ્રામ, ફાઇલ કે ફોલ્ડર ખોલો છો ત્યારે તમને આઇકન બટન ખાલી જગ્યા પર દેખાશે. ડેસ્કટોપ કે ટાસ્ક. જવાબ આવે ટાસ્ક બાર. 13મું, પોઇન્ટરમાં ખાલી જગ્યા પર 3 મુખ્ય મેનુ, ફાઇલ, હોમ અને સાચો જવાબ આવે છે મેનુ બાર. 14મું, પોઇન્ટરમાં ખાલી જગ્યામાં તમે ચિત્રો દોરી રંગ પૂરી શકો છો. કલર પ્લેટ કે ડ્રોઈંગ એજ. સાચો જવાબ છે ડ્રોઈંગ. 15મું, ખાલી જગ્યાનો ત્રાસી લાઈન છે તેનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે. શું દોરવા માટે? રેખાઓ દોરવા માટે. 16મું, ખાલી જગ્યામાં લંબગોળ, લંબચોરસ, તારાઓ વગેરે જેવા 23 તૈયાર આકારો હોય છે. શેપ કે ટૂલ્સ. શેપ્સ. 17મું, તમે ખાલી જગ્યામાં પહોળાઈ પસંદ કરી શકો છો. શેપ કે સાઇઝ. જવાબ આવે છે સાઇઝ. 18મું, તમે માત્ર 2 વખત જ ખાલી જગ્યા રચી શકો છો. પોલીગન કે કર્વ. સાચો જવાબ આવે છે કર્વ. 19મું, ખાલી જગ્યાનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે. આવે છે કર્વ. 20મું, ખાલી જગ્યા પર 20 રંગો હોય. કલર પ્લેટ કે કલર બોક્સ. કલર પ્લેટ. બીજું નામ આપો. એમાં પહેલું, સીપીયુ બોક્સના 2 યુનિટ. બીજું પ્રોસેસર. બીજું 2 પ્રકારના પ્રિન્ટર. એક ઇન્કજેટ પ્રિન્ટર, બીજું લેસર પ્રિન્ટર. બીજું, નીચે આપેલા ટૂલ્સના નામ લખો. પહેલું છે પુશ બટન કહેવાય. ત્રીજું છે એને કર્વ કહેવાય. પોલીગન કહેવાય. ત્યારબાદ ચોથો પ્રશ્ન, એમાં અ વિભાગ, એનો આ પ્રશ્ન જવાબના ઉત્તરો આપો. એમાં પહેલું છે સીપીયુના 2 મુખ્ય કાર્યો ક્યાં ક્યાં? પહેલું પ્રોસેસિંગ પ્રક્રિયા છે, સ્ટોરેજ સંગ્રહ.
ત્યારબાદ બીજું ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? તો કે કોમ્પ્યુટરને ચલાવવા માટે ઉપયોગમાં લેવાતા પ્રોગ્રામની શ્રેણી ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. ચોથા પ્રશ્નનો બી વિભાગ, નીચે આપેલા ભાગોના કાર્ય લખો. એમાં પહેલું છે પ્રોસેસિંગ યુનિટ. આપેલી સૂચનાઓ પ્રોગ્રામ પ્રમાણે કોમ્પ્યુટર ઇનપુટ પર જે કાર્ય કરે છે આ પ્રોસેસિંગ કહે છે. બીજું મેમરી યુનિટ. મેમરી યુનિટ બધા જ ડેટા પ્રોગ્રામ અને એનો સંગ્રહ કરે છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, જોડકા જોડો. એ વિભાગ આપેલો, બી વિભાગમાંથી જવાબ શોધ જોડવાનું છે. પહેલું છે ઇનપુટ, તો સાચો જવાબ આવે છે એન્ટર કરે. બીજું છે આઉટપુટ, એનો સાચો જવાબ આવે છે તૈયાર કરે માહિતી. ત્રીજું છે પ્રોસેસિંગ, સાચો જવાબ આવે ડેટા પર કરાય પ્રક્રિયા. ચોથું છે પ્રોગ્રામ, એમાં જવાબ આવે છે એ તર્કબંધ સૂચના. પાંચમું સાચો જવાબ. અહીં આપણું સ્વાધ્યાય છે સેમેસ્ટર 1 નું. થેન્ક યુ.